હાઈસ્કૂલમાં એજ્યુકેશનલ એક્સપ્રો છે અને એ એક્સપ્રોની અંદર પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ સાહેબ છે. તો અનિકેતભાઈ સાહેબને આપણે સાંભળીએ કે આ એજ્યુકેશનલ એક્સપ્રો છે એના વિશે આપનો શું અભિપ્રાય છે, આપ શું કહેવા માગો છો બનાસકાંઠા જિલ્લાના બાળકોને? એક વાત ચોક્કસ કહીશ કે આપણા બાળકો, બનાસકાંઠા જિલ્લાના બાળકો અને ખાસ કરીને પાલનપુરના બાળકો 12મા પછી શું કરવું એના મગજમાં અનેક પ્રશ્નો હોય છે. કઈ લાઈનમાં જવું, ઘણા બધા વાલીઓને પ્રશ્નો હોય છે કે એમના બાળકને ક્યાં મોકલવો, ક્યાં અભ્યાસ કરવા મોકલવો, કઈ યુનિવર્સિટીમાં મોકલવો. તો એક્સપો એક એવી જગ્યા થાય છે કે જેની અંદર બધા વાલીઓને અને બાળકોને એક જગ્યાએ ઘણી બધી યુનિવર્સિટીઓ ક્યાં છે, કેવી છે, કયા કયા અભ્યાસક્રમો છે, કેવી એમની એડમિશન પ્રક્રિયા છે, આ બધી જ પ્રકારના પ્રશ્નો અને જવાબ મેળવવાની એક પ્રક્રિયા એક્સપો દરમિયાન થાય છે. અને એની અંદર ઘણા બધા વાલીઓ વિદ્યાર્થીઓને દિશા, એના એજ્યુકેશનની દિશા એ નક્કી થાય છે. ધન્યવાદ. તો આ હતા અનિકેતભાઈ સાહેબ કે જે પાલનપુરના ધારાસભ્ય છે અને એમને શિક્ષણમાં રસ છે. એટલે જો એ અહીં પધારેલા છે અને અલગ અલગ જે યુનિવર્સિટીઓ જે છે એનો એક્સપ્રો જે છે એની એ મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને એવી પણ એક ભલામણ કરે છે